Hello students, now next topic is work sampling. In a previous we have discussed the different types of work measurement techniques. So work sampling is one type of work measurement technique. ખાસ કરીને આનો ઉપયોગ ક્યાં થાય છે તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રોડક્શન કોઈ પણ પ્રોડક્ટનું કરતા હોય તો in order to obtain a complete and accurate picture of the production time and the idle time ત્યારે ખાસ કરીને આ વર્ક સેમ્પલિંગની જે મેથડ છે એ આપણે અહીંયા કરવી જરૂરી બને છે અને ખાસ કરીને જેટલા પણ કંઈ મશીનરી છે મશીન ટૂલ છે બરાબર અને આપણે ઓવરઓલ આખો પણ ઓવરઓલ પ્રોડક્શન પણ ના લઈએ અને સમ આઉટ ઓફ ધ સ્પેસિફિક પ્રોડક્શન એરિયા આપણે ડિફાઇન કરીએ so it would be necessary to observe continuously all the machine in that area અને જે પણ કંઈ મશીનનું જે પણ કંઈ સ્ટોપ ડાઉન છે જે પણ કંઈ ઓબ્ઝર્વેશન કરીએ છીએ એનો આપણે રેકોર્ડ કરીએ અને જો કોઈ મશીન સ્ટોપ થઈ ગયું હોય તેના ઉપર આપણે શું આગળ પ્રોસેસ કરવી અને કઈ રીતે આપણો પ્રોડક્શન ટાઈમ છે જે વધારે થાય છે આપણે ઓછો કરી શકીએ આ બધા માથે જે પણ કંઈ વર્ક સેમ્પલિંગની જે ટેકનિક્સ છે ઇમ્પોર્ટન્ટ થાય છે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીએ કે વર્ક સેમ્પલિંગને જો કેવું હોય આપણે સિમ્પલી વર્ડની અંદર so work sampling is also called activity sampling or a ratio delay study બરાબર એ પણ એને કહેવામાં આવે છે આની અંદર થાય છે શું તો work study is a technique of getting a fact about the utilizations of machine or human being through the large number of instantaneous observations taken at a random time interval આની અંદર જે પણ આપણા કઈ મશીન ટૂલ છે અથવા જે પણ કઈ હ્યુમન બીંગ છે બરાબર એનો જે પણ કઈ લાર્જ નંબર ઓફ આપણે ઓબ્ઝર્વેશન લેશું અને કેવા લેશું તો કે ઇન્સ્ટન્સ લેશું ઇન્સ્ટન્ટલી લેશું બરાબર અને કોઈ પણ સ્પેસિફિક ટાઈમ તરફ બરાબર સપોઝ આપણે 2 વીકનો ટાઈમ ગણીએ 3 વીકનો ટાઈમ ગણીએ અને જે પણ કંઈ મશીન વર્ક કરે છે અધરવાઇઝ જે પણ માણસનું કામ કરે છે એના આપણે કેટલા પર્સન્ટેજ યુટિલાઇઝેશન થાય છે મશીન અથવા કેટલા પર્સન્ટેજ વર્કર છે તમારું કામ કરે છે બરાબર કેટલો ટાઈમ આઇડલ રહેશે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરશું કોઈ સ્પેસિફિક રેન્ડમ ટાઈમ ઇન્ટરવલ ડિફાઇન કરીને એની અંદર નંબર ઓફ આપણા જે પણ કંઈ ઓબ્ઝર્વેશન લેશું બરાબર અને એના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું કે વર્કિંગ કેટલું રહેશે અને નોન વર્કિંગ કેટલું રહેશે એટલે કે આઇડલ ટાઈમ કેટલું રહેશે અને આપણો એમ શું હશે કે આઇડલ ટાઈમ જેટલું રિડ્યુસ કરીએ તો આપણો પ્રોડક્શન ટાઈમ જો ઓવરઓલ છે એ ઘટે તો ઓવરઓલ આપણી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય ધેટ્સ કોલ્ડ વર્ક સેમ્પલિંગ બરાબર so the ratio of observation of a given activity to the total observations are approximate the percentage of the time that the process in that state of the activity okay so now work sampling point of view હું તમને એક્ઝામ્પલ આપીને વધારે સમજાવું તમને વધારે ક્લિયર થશે for here we have considered one example that if a 500 instance observation taken at random interval over a few weeks આપણે 500 ઓબ્ઝર્વેશન લઈએ છીએ કોઈ પણ મશીન અથવા કોઈ પણ હ્યુમન બીંગનું બરાબર અને ખાસ કરીને એ લોકોએ વાત કરી છે કે લેથ ઓપરેટરની બરાબર તો કોઈ લેથ ઓપરેટર વર્ક કરે છે જે પણ કંઈ પ્રોડક્શન વર્ક કરે છે તો અમુક અઠવાડિયા દરમિયાન મેં 500 છે ને આમ ઇન્સ્ટન્ટ એના ઓબ્ઝર્વેશન કર્યું બરાબર તો મને શું જોવા મળ્યું so that lathe operator was doing a productive work in 365 observations ટોટલ મેં એમાં જોયું કે 500 માંથી 365 ઓબ્ઝર્વેશન કર્યા ને મેં ત્યારે કેવું તે કામ કરે છે and remaining 135 observations reward was found idle બરાબર હવે કોઈ પણ રીઝનથી 105 ઓબ્ઝર્વેશનમાં એવું કર્યું કે આઇડલ કાંઈ ફ્રેશ થવા ગયા અધરવાઇઝ કંઈક એનું જોબનું બીજું કામ કરે અધરવાઇઝ કોઈ ફ્રી ટાઈમની અંદર કોઈ બીજા વર્કર સાથે વાત કરે છે તો એટલું ઓબ્ઝર્વેશન મને ફાઇન્ડ આઉટ થયું બરાબર તો આ વર્ક સેમ્પલિંગની મેથડ છે so that it can be reliable taken that operator remain idle હવે આપણે ફાઇન્ડ કરવું છે કે ઓપરેટર કેટલો ટાઈમ આઇડલ રહ્યો તો આપણે 500 રીડિંગ લીધા એમાંથી 135માં કેવો રહે છે આઇડલ રહેશે ઇન્ટુ તમે 100% કરો તો તમને ખબર પડશે કે 27% ઓફ ધ ઓવરઓલ ટાઈમ વર્કર ઇઝ આઇડલ તો આપણે જો એ ટાઈમ બને તો ઓછો કરવાની ટ્રાય કરીએ તો આપણે શું થાય કે જે પણ પ્રોડક્શન ટાઈમ ઘટશે એના માટે આપણું જે પણ ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે બરાબર સો ઓબ્વિયસલી ધેટ એક્યુરેસી ઓફ ધ રિઝલ્ટ ડિપેન્ડ ઓન ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આના ઉપરથી કન્ક્લુડ એટલું જ થાય કે તમે જેમ નંબર ઓફ તમે ઓબ્ઝર્વેશન જે વધારો છો એમ તમને આની એક્યુરેસી વધારે મળતી રહે બરાબર તમે 500 ની જગ્યાએ 1000 લ્યો એમાંથી 200 રહેશે તો તમને હજી વધારે ખબર પડે કે 27.5 સમથિંગ કંઈક ટાઈમ આઇડલ રહેશે બરાબર so however in the most application there is a usually the line limit beyond which greater accuracy of data is not economic worthwhile બરાબર ખાસ કરીને આની અંદર નંબર ઓબ્ઝર્વેશન તમે જેમ વધારે મળે છે ઘણીવાર આટલી સારી એક્યુરેસી આની અંદર મળતી હોતી નથી પણ છતાં પણ આ મેથડનો ઘણી બધી જગ્યાએ યુઝ થતો હોય છે બરાબર હવે આની પ્રોસિજર શું છે વોટ આર ધ વર્કિંગ પ્રોસિજર ઓફ ધ વર્ક સેમ્પલિંગ મેથડ so the procedure of conducting the work sampling study for determining the standard time of the job can be described as step wise આપણે 1 by 1 જોતા જઈએ તો પહેલું સ્ટેપ છે define the problem
બરાબર. આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કયા જોબ માટે કરવું છે. તો ડિસ્ક્રાઇબ ધ જોબ ફોર વિથ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ. ઓકે, હવે જે પણ તમે કઈ સ્ટાન્ડર્ડ ટાઈમ તમે ડિફાઇન કરતા હશો કોઈ પણ જોબ માટે, તો વર્કરનો તમારો ઓપરેટરનો જોબમાં કામ કરે છે એક્ટિવિટી, એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા બે વર્ડ આપણે યુઝ કરીએ છીએ, વર્કિંગ સ્ટેટ એન્ડ નોન વર્કિંગ સ્ટેટ. બરાબર. So this would be imply that when operator will be found engaged in any activity that's called working state. બરાબર. અને જે પણ કઈ વર્કર છે કોઈ એક્ટિવિટીમાં ઇન્ક્લુડ નથી તો એને આપણે શું કહેશું? નોન વર્કિંગ સ્ટેટ કહેશું. બરાબર. આ બે વર્ડ ખાસ સમજવા છે. પહેલા જોબ ડિફાઇન કરો, એના ઉપરથી આપણે ઓપરેટર જે કરીએ છીએ બે વસ્તુ આપણે ડિફાઇન કરવાની છે. સેકન્ડ, ડિઝાઇન ધ સેમ્પલિંગ પ્લાન. હવે તમે ડિફાઇન કર્યું કે મારે આ જોબ ઉપર ને આ વર્કર માટે વર્ક સેમ્પલિંગ જે પણ કઈ મેથડ છે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. So you have to design the sampling plan. So first you have design estimate the satisfactory number of the observation to be made. તમારે પહેલા આઈડેન્ટિફાય કરવું પડશે કે મારે કેટલા ઓબ્ઝર્વેશન લેવા છે. ઓકે, નેક્સ્ટ ડિસાઇડ ધ પીરિયડ ઓફ સ્ટડી. 2 વીક જેવું છે, 2 દિવસ માટે કરવું છે, 1 મહિના માટે કરવું છે, અને કેટલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન લખવા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. થર્ડ સ્ટેપ છે પ્રિપેર ડિટેલ પ્લાન ફોર ટેકિંગ ઓબ્ઝર્વેશન. તમે ઓબ્ઝર્વેશન એવું તો નહીં કરો ને કે સવારે લીધું બપોર લીધું, એનું પ્લાનિંગ બનાવવું પડશે. કયા કયા ટાઈમે ઓબ્ઝર્વેશન લેવા લેજે, ઇન મીન્સ કે આપણે એને હેન્ડ રિટન ફોર્મની અંદર ડિફાઇન કરવું પડશે. સો ધીસ વિલ બી ઇન્ક્લુડ, તમે કહી શકો ઓબ્ઝર્વેશન શેડ્યુલ, એક્ઝેક્ટ મેથડ ઓફ ઓબ્ઝર્વેશન તમે કઈ રીતે કરશો, ડિઝાઇન ઓફ ઓબ્ઝર્વેશન શીટ કેવી હશે, આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ. તમે રૂટ કયો ફોલો કરશો, કયા પર્ટિક્યુલર પર્સનને તમે ઓબ્ઝર્વ કરવાનો છે ને કેટલો એનો ઓબ્ઝર્વેશન ટાઈમ કરવાનો છો, કે ભાઈ 10 મિનિટ માટે કરીશ, 5 મિનિટ માટે કરીશ. તો ધીસ ઓલ આર જે પણ કે ઇન્ક્લુડ ફેક્ટર છે કન્સિડર કરીને આપણે શું કરશું? સેકન્ડ સ્ટેપ, ડિઝાઇન ધ સેમ્પલિંગ પ્લાન. ઓકે, નાઉ થર્ડ, કોન્ટેક્ટ ધ પર્સન ટેક ધેમ ધ કોન્ફિડન્સ રિગાર્ડિંગ કન્ડક્ટ ધ સ્ટડી. હવે તમે જે વ્યક્તિનો ઓબ્ઝર્વેશન કરવાના છો એને કોન્ફિડન્સમાં લેવો પડશે. તો તમારે એક કામ કરવું પડશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તમે કોન્ફિડન્સમાં લેજો તમને ઇઝી પડી જશે એકદમ. બરાબર. નાઉ સ્ટેપ 4, મેક ધ ઓબ્ઝર્વેશન એટ ધ પ્રી ડિસાઇન રેન્ડમ ટાઈમ અબાઉટ ધ વર્કિંગ નોટ વર્કિંગ સ્ટેટ ઓફ ધ ઓપરેટર. હવે તમે ઓબ્ઝર્વેશન સ્ટાર્ટ કર્યું તો જુઓ એનો વર્કિંગ ટાઈમ કેટલો છે, નોન વર્કિંગ ટાઈમ કેટલો, તમે આઈડેન્ટિફાઈ કરો. When the operator is in working state, so determine his performance rating. જો એ વર્કિંગ સ્ટેટમાં છે તો તમારે ત્યાં એનું પરફોર્મન્સ રેટિંગ આપવું પડશે. હવે પરફોર્મન્સ રેટિંગ તમે કીધા ઘણા બધા ક્રાઇટેરિયા છે, સ્કિલ બેઝ ઉપર જોઈ શકો, ઇફોર્ટ બેઝ ઉપર જોઈ શકો, અધરવાઇઝ તમે જે પણ કઈ સ્ટાન્ડર્ડ ચાર્ટ છે એના ઉપર તમે એનું પરફોર્મન્સ તમે રેટિંગ તમે એ આપશો. એ મેન ટુ મેન કેવું થવાનું છે? વેરી થવાનું છે. બરાબર. એન્ડ રેકોર્ડ બોથ ઓન ધ ઓબ્ઝર્વેશન. બધી જ વસ્તુ તમે વર્કિંગ ટાઈમ છે, નોન વર્કિંગ ટાઈમ છે, જો વર્કિંગ ટાઈમમાં હોય તો તમે પરફોર્મન્સ રેટિંગ તમે જે છે એ બધું જ તમે તમારી ઓબ્ઝર્વેશન શીટ ઉપર નોટ ડાઉન કરો. ઓકે, નાઉ સ્ટેપ નંબર 5, ઓબ્ટેન એન્ડ રેકોર્ડ અધર ઇન્ફોર્મેશન. ખાસ કરીને ધીસ ઇન્ક્લુડ ઓપરેટર સ્ટાર્ટિંગ ટાઈમ જે છે, ક્વિટિંગ ટાઈમ ક્યારે પૂરો કર્યો ડેની અંદર, ટોટલ નંબર ઓફ કેટલા પાર્ટ અને એક્સેપ્ટેબલ ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે જોશું એક્સક્યુઝની અંદર કેટલા એક્સેપ્ટ થયા પ્લોટ પાછા એને કામ કર્યું એક્સેપ્ટ થવા જોઈએ ને ક્વોલિટીની અંદર ડ્યુરિંગ ધ ડે પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. એ બધું જ રેકોર્ડ પણ આપણે થોડીક બધી ગેઇન કરશું. એન્ડ લાસ્ટ સ્ટેપ, કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર ધ પીસ. અહીંયા પીસ રેટ સિસ્ટમ ડિફાઇન કરી અને આપણે જે પણ કઈ સ્ટાન્ડર્ડ ટાઈમ છે એનો ફાઇન્ડ આઉટ કરશું. બરાબર. તો આ રીતે આપણે નંબર ઓફ પ્રોસિજર આપણે જોઈ. નાઉ અમુક જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે ઇન્વોલ્વ ધીસ પ્રોસિજર એ આપણે ખાસ સમજવા જરૂરી છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. સો એઝ વી નો ધેટ ધ રિઝલ્ટ ઓફ સ્ટડી બેઝ ઓન ધ લાર્જ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આર મોર એક્યુરેટ. આપણે પ્રીવિયસ ડિસ્કશન કર્યું કે જેમ તમે ઓબ્ઝર્વેશન વધારે લેશો એમ તમને જે પણ ત્યાંની એક્યુરેસી કેવી મળશે? વધારે મળશે. સો બટ ટેકિંગ મોર એન્ડ મોર ઓબ્ઝર્વેશન, હવે તમે વધારે ને વધારે જો તમે ઓબ્ઝર્વેશન લેવા જશો તો ઇટ કન્ઝ્યુમ અ ટાઈમ એન્ડ ધસ ઇઝ કોસ્ટલી. તમે વધારે ઓબ્ઝર્વેશન લેવા જશો તો તમારો ટાઈમ કન્ઝ્યુમ થાય, એટલી સામે વર્ક સેમ્પલિંગ મેથડ પાછળની જે કોસ્ટ છે એ વધે. બરાબર. તો એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ નથી. આ કોસ્ટ બેનિફિટ ટ્રેડ ઓફ એઝ ધ સ્ટોક. બરાબર. ઇન પ્રેક્ટિસ ધ ફોલોવિંગ અમુક મેથડ છે ફોર એસ્ટિમેટિંગ ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એ લેવામાં આવે છે. હવે કઈ મેથડથી આપણે અલગ અલગ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ મારે આ જોબ માટે 50 ઓબ્ઝર્વેશન લેવા, 100 ઓબ્ઝર્વેશન લેવા, 500 ઓબ્ઝર્વેશન લેવા, એ કઈ રીતે ડિફાઇન કરશું? તો દેર આર ધ નંબર ઓફ મેથડ ફોર ઓબ્ઝર્વેશન ટુ બી મેડ. બરાબર. એસ્ટિમેટ તો આપણે જોતા જઈએ. તો ફર્સ્ટ છે બેઝ ઓન જજમેન્ટ. ધ સ્ટડી પર્સન કે જે માણસ કામ કરવાનો છે કેન ડિસાઇડ ધ નેસેસરી નંબર ઓફ ધ ઓબ્ઝર્વેશન્સ એન્ડ બેઝ ઓન હિઝ જજમેન્ટ. એ માણસ ઘણા વર્ષોથી એક્સપિરિયન્સ હશે એટલે એના બેઝના જજમેન્ટ ઉપર તમે ડિસાઇડ કરવા દો કે સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ કે કેટલા આપણે એના ઉપર ઓબ્ઝર્વેશન લેવા છે. હવે તમે જ્યારે આ મેથડ જ્યારે તમે એપ્લાય કરતા હોય તો ઘણી વખત એવા પ્રશ્ન આવશે તમારી પાસે કે ઘણીવાર એનું જજમેન્ટ સાચું પણ થાય, ઘણીવાર એનું સાચું ન પણ થાય, ડાઉટફુલ પણ હોઈ શકે, પણ એ બેઝ ઓન તમારી જે પણ કંઈ કંપની કે ફર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. સેકન્ડ છે યુઝિંગ અ ક્યુમ્યુલેટિવ પ્લોટ ઓફ રિઝલ્ટ.
As the study progress, the result of the proportion time is devoted to the given state or activity. સપોઝ કે ક્યુમ્યુલેટિવ નંબર ઓબ્ઝર્વેશન કઈ રીતે ડિફાઇન થાય, તો તમે જે પણ કે ડે વાઇઝ કે તમે શિફ્ટ વાઇઝ જુઓ છો, તો તમારે ઓબ્ઝર્વેશન પહેલા આવી રીતે એક શીટ બનાવવાની, જેની નંબર ઓફ ઓબ્ઝર્વેશન તમારે લેવાના અહીંયા તમારે એનો ક્યુમ્યુલેટિવ લેવાનો જે પણ કે ટાઈમ, બરાબર. અને તમારે એક રેન્ડમલી એક્સેસ લેવાના. જ્યારે પણ આ ગ્રાફ તમારો સ્ટેબલ થઈ જાય ને એક દિવસનું લઈને, તો એના બેઝ ઉપર તમારે જજમેન્ટ કરીને કહેવાનું કે એટલા ઓબ્ઝર્વેશન તો આ ગ્રાફ સ્ટેબલ થઈ જાય છે, તો તમે એ રીતે પણ તમારા ઓબ્ઝર્વેશન લઈ શકો. યુઝ ઓફ સ્ટેટિસ્ટિકલ, બરાબર. ઇન ધીસ મેથડ બાય કન્સિડરિંગ ધ importance of the decision to be based on the result of the study. ખાસ કરીને maximum tolerable sampling error in term of confidence level and desired accuracy in the result is specified, બરાબર. ખાસ કરીને તમે પાયલોટ સ્ટડી કોલ કરી લો, બરાબર, અમુક એક્ઝેશન પહેલા લઈ લો સ્ટાર્ટિંગ ની અંદર, જેને આપણે કહીએ છીએ આપણો વર્ડ વાપરો છે પ્રિલિમિનરી એસ્ટિમેટ, બરાબર. અને એના બેઝ ઉપર તમે આઈડેન્ટિફાઈ કરો ક્યુમ્યુલેટિવ કરીને, તો પણ તમે એક કરી શકો છો, બરાબર. હવે જે પણ કે ઓબ્ઝર્વેશન શેડ્યુલ બનાવવાનું એ પણ એક મોટું આપણી માટે ટાસ્ક થઈ જાય છે. તો ધ નંબર ઓફ ઇન્સ્ટન્ટેનિયસ ઓબ્ઝર્વેશન્સ ટુ બી મેડ ઈચ ડે મેઇનલી ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ઓપરેશન્સ. ઓબ્ઝર્વેશન કેવી રીતે ડિફાઇન થાય, તો કે કયા પ્રકારનું વર્ક છે. ફોર એક્ઝામ્પલ હું તમને વિચાર કરું કે નોન રિપીટેટિવ જે પણ કોઈ ઓપરેશન હશે, બરાબર, તો એની અંદર તમને કેવું છે કે સમ એલિમેન્ટ અકરિંગ ફ્રીક્વન્ટલી આવતા હશે. So it is advisable to take observation more frequently so that the chance of obtaining all facts improve. તો જો એ જોબની અંદર વર્ક જે રિપીટેટિવ આવતું હોય, તમે એલિમેન્ટ પર રિપીટેટિવ આવતો હોય, તો તમારે એનું જે પણ કંઈ ઓબ્ઝર્વેશન કરવું પડશે, કરવું પડશે ફ્રીક્વન્ટલી કરવું પડશે. સો ધ એકચ્યુઅલ રેન્ડમ શેડ્યુલ ઓફ ધ ઓબ્ઝર્વેશન ઇઝ પ્રિપેર બાય યુઝિંગ રેન્ડમ નંબર ટેબલ ઓર એની અધર ટેકનિક. તમે કોઈ પણ શેડ્યુલ તમે બનાવી શકો, એ ડિપેન્ડ ઓન જે પણ કંઈ વર્ક સેમ્પલિંગ મેથડ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. Design of observation sheet is also one effective parameter of the work sampling, because the sample observation sheet for the recording data respect to whether it's the predetermined time and specific worker job, ખાસ કરીને વર્કિંગ સ્ટેટ નોન વર્કિંગ સ્ટેટ લખવું પડશે બધું એની અંદર જોબની ઇન્ફોર્મેશન આવી જવી જોઈએ, ઓપરેશનની ઇન્ફોર્મેશન આવી જોઈએ, અને દરેક ડેના આપણે જેને કહેવાય કે એન્ડ ઉપર આપણે એસ્ટિમેટ પર્સન્ટેજ ઓફ ટાઈમ વર્કરનો એવરેજ ટાઈમ પણ આપણે કેટલી એક્ટિવિટી માટે ફાળવો, એ બધી વસ્તુ કયો પાર્ટ કરે છે, એ બધી જ વસ્તુ તમારે ઓબ્ઝર્વેશન શીટની અંદર લખવું પડશે. હું તમને એક સેમ્પલ બતાવું છું અહીંયા. આ રીતે આખી સેમ્પલિંગ મેથડ આવે છે, અને આખી આ રીતની સેમ્પલિંગ મેથડનો ઓબ્ઝર્વેશન શીટ હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે સપોઝ અહીંયા ટીક વેલ્ડિંગનું જે પણ કંઈ જોબ છે અને એસેમ્બલી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, કઈ ડેટે ઓબ્ઝર્વેશન કર્યું અને ઓપરેટર કયા કયા જોબ માટે કરવામાં, તો અલગ 10 ઓપરેટરનું એને જોબ માટે એને વર્ક સેમ્પલિંગ જોયું, બરાબર. અને કંડક્ટ કોને જેને વર્ક સેમ્પલિંગ મેથડ કર્યું એનું નામ લખી નાખવાનું. હવે એને 8 થી 5 ની શિફ્ટ છે, તો એને બધા ટાઈમ ડ્યુરેશનમાં જો રેન્ડમલી લીધા છે. 8 ને 23 લીધું, 8 ને 35 લીધું, 8 ને 42 લીધું, 9 ને 10, એમ 50 ટોટલ એને સેમ્પલ ઓબ્ઝર્વેશન લીધા, બરાબર. અને અલગ અલગ ઓબ્ઝર્વરના ઓપરેટરના એને ઓબ્ઝર્વેશન લીધા છે, બરાબર. હવે એમાં એને માર્કિંગ કર્યું, તો અહીંયા અમુક જે છે એ વર્કર, તો કે 40 છે કે વર્કિંગ કન્ડિશનમાં છે, 50માં 40 રીડિંગ કેવા છે કે વર્કિંગમાં આવ્યા છે, બરાબર. અને 10 એવા આવે છે કે નોટ વર્કિંગ બતાવે છે ઓબ્ઝર્વેશન, બરાબર. જે 40 વર્કિંગ લીધા તમે જુઓ એનું પરફોર્મન્સ રેટિંગ લખ્યું હશે, નોટ વર્કિંગમાં પાછું પરફોર્મન્સ રેટિંગ નહીં આવે, બરાબર. તો એના ટાઈમ ઉપર તેને ડિફાઇન કર્યું 8 થી 5 માં 1 કલાક પાછું લંચ બ્રેક માટે બાદ કરી નાખવાનો. તો એને ઓવરઓલ જોયું કે 50 રીડિંગમાંથી 40% આપણા વર્કિંગ આવ્યા, ઇટ મીન્સ કે 80% ઓફ ધ ટાઈમ કેવો છે યુટિલાઇઝેશન થાય છે. 20% નો લોસ આવે છે, એ આપણે કઈ રીતે રિડ્યુસ કરી શકીએ, બરાબર, લંચ બ્રેક સિવાયના ટાઈમની અંદર. તો આ રીતે વર્કિંગ હોય ત્યાં પરફોર્મન્સ રેટિંગ બતાવવું, નોટ વર્કિંગમાં કંઈ બતાવવાની જરૂર નથી, ઓપરેટર ઓબ્ઝર્વ કરો છો ને રેન્ડમ તમે જે પણ કંઈ સેમ્પલ છે એ તમે અહીંયા લીધેલા છે. તો આ રીતે આપણી જે પણ કંઈ વર્ક સેમ્પલિંગની જે પણ કંઈ મેથડ છે એની ઓબ્ઝર્વેશન શીટ આખી પ્રિપેર થતી હોય છે. નાવ બીજી વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ આવે છે કોન્ફિડન્સ લેવલ. તમે ઘણા બધા રીડિંગ લેશો ઓબ્ઝર્વેશન, તો એની યાર કોન્ફિડન્સ લેવલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે લેવલ ઓફ કોન્ફિડન્સ તમારો જે પણ કંઈ વર્ક સેમ્પલિંગ માટે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. એમાં ખાસ કરીને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહું ત્યાં આગળ આપણે જોવાના છે, તમે પ્રીવિયસ ભણી પણ ગયા છો, એમાં ડિફાઇન કરતો હોય છે કે સપોઝ 95 તમે ડિફાઇન કરો કોન્ફિડન્સ લેવલ, તો એરિયા અંડર ધ કર્વ 2 સિગ્માથી 2 સ્ટાન્ડર્ડ એનું ડેવિએશન જે હશે 95 ની અંદર, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા 2 સિગ્માની અંદર, બરાબર. તો એનો મતલબ શું થયું કે તમારું જે પણ કંઈ છે 95% ટાઈમ કેવો છે રેન્ડમ છે, અને 5% ટાઈમ ફોલ્સ છે, તો મેજોરિટી કેસની અંદર 5% એક્યુરેસી ઓછી આવે તો ચાલે, બરાબર. તો આ રીતે પણ કરી શકો છો. સેમ્પલ ઓફ તમારે ડિફાઇન કરવા હોય તો એક ન્યુમેરિકલ પણ છે સોલ્વ કરવા માટેનું, તેને આખું એક તમને બુકની અંદર ઇક્વેશન આપેલું છે કે 4 - p અપોન s સ્ક્વેર ઇન્ટુ p, બરાબર. અહીં તમે ડિફાઇન કરવા જાઓ તો n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, s એટલે એક્યુરેસી જે પણ આવતી હોય ફ્રેક્શનની અંદર, પર્સન્ટેજ ઓફ જે પણ કે આઇડલ એક્ટિવિટી આવતી હોય ફ્રેક્શનની અંદર, એ p વડે ડિફાઇન થાય. આનો એક ન્યુમેરિકલ તમને સોલ્વ કરીને આપ્યો છે. નાઉ એક્ઝામ્પલ નંબર 3 બેઝ ઓન વર્ક સેમ્પલિંગ.
બરાબર. સો અહીંયા ડેટા આપણે આપેલો છે, પેલા ગિવન ડેટા લખીએ આપણે. ઇન અ પ્રિલિમિનરી વર્ક સેમ્પલિંગ મેથડ ધ સ્ટડી 100 ઓબ્ઝર્વેશન વેર મેડ. સ્ટાર્ટિંગની અંદર વર્ક સેમ્પલિંગમાં 100 ઓબ્ઝર્વેશન એ લોકો લે છે, આઉટ ઓફ વિચ 30 ટાઈમ્સ ઇન ધ મશીન વોઝ સીન આઇડલ. 30 વખત કેવું રહેશે મશીન એનું આઇડલ રહેશે, બરાબર. સો એસ્ટિમેટ ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ રિક્વાયર્ડ ફોર એન એક્યુરેસી ઓફ +5% એન્ડ 95 કોન્ફિડન્સ લેવલ, બરાબર. તો અહીંયા પહેલાં આપણે જુઓ એક્યુરેસી આપણે જે અહીંયા આપેલી છે એ આપણે લખીએ. તો આપણે એક્યુરેસી આપણે જે ડિફાઇન કરીએ છીએ આપણે શું કરીએ છીએ? સો હિયર એક્યુરેસી, બરાબર, આપણે જેને ડિફાઇન કરીએ છીએ એસ વડે, બરાબર. એ કેટલી આપી છે? 5% આપી છે. ઇટ મીન્સ કે 0.05. ઓકે. નાઉ ધ પર્સન્ટેજ ઓફ મશીન સીન આઇડલ, બરાબર. સો પર્સન્ટેજ ઓફ મશીન સીન આઇડલ, જેને આપણે ડિફાઇન કરીએ છીએ પી વડે, બરાબર. તો જુઓ 30 ટાઈમ 100માંથી આપણે ઓબ્ઝર્વેશન કેટલા આવ્યા છે? કેટલું થાય? 0.3, બરાબર. અને 95 આપણે આપેલો છે કોન્ફિડન્સ લેવલ, બરાબર, જે આપણે ચાર્ટ ઉપરથી આપણે ઓલરેડી થિયરીમાં આપણે ડિસ્કશન કરી ગયા છીએ, બરાબર. સો આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન રિક્વાયર્ડ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. સો નંબર ઓફ ઓબ્ઝર્વેશન રિક્વાયર્ડ, જેને આપણે ડિફાઇન કરીએ છીએ એન વડે. તો આપણી પાસે ઇક્વેશન છે 1 p અપોન s² p, બરાબર. ઓકે. તો એન ફાઇન્ડ આઉટ કરવું હોય તો 1 p કેટલું છે? 0.3. એસ કેટલું છે આપણી પાસે? 0.05² ઇન્ટુ પી 0.3, બરાબર. તો આપણી પાસે જે એનની વેલ્યુ આવશે એ કેટલી આવશે? સો n ઇઝ ઇક્વલ ટુ 3733.33. સો નિયર અબાઉટ 3734 ઓબ્ઝર્વેશન્સ. તો આ રીતે આપણે વર્ક સેમ્પલિંગના ન્યુમેરિકલ આપણે સોલ્વ કરી શકીએ. છે PMTS, પ્રી-ડિટર્મિનાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી, જે આપણે એને ડિફાઇન કરીએ છીએ. તો ફર્સ્ટ આપણે ડેફિનેશન જોઈએ કે આને શું કહેવામાં આવે છે. ધીસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ વર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ whereby time is established for the basic human motions. હવે બેઝિક હ્યુમનના મોશન ઉપર આખું જે પણ કહે છે અહીંયા ટાઈમ સ્ટડી કે વર્ક મેઝરમેન્ટ થતું હોય છે. હવે જે બેઝિક હ્યુમન મોશન છે એ કઈ રીતે ક્લાસિફાય થાય છે? સો ઇટ ઇઝ ક્લાસિફાય અકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ધ મોશન એન્ડ ધ કન્ડિશન અંડર વિચ ઇટ ઇઝ મેડ. કઈ પ્રકારની જે પણ કઈ મોશન છે એનો નેચર જોવામાં આવે છે અને કઈ કન્ડિશનમાં એને કામ કરવાનું છે એ બીજા ઉપર અમુક જે પણ કઈ બેઝિક હ્યુમન મોશન છે આઈડેન્ટિફાય કરવામાં આવે છે. એન્ડ આર યુઝ ટુ બિલ્ડ અપ ધ ટાઈમ ફોર અ જોબ એટ અ ડિફાઇન્ડ લેવલ ઓફ પરફોર્મન્સ. અને હ્યુમન મોશન જે પણ કે ડિફાઇન કરી છે આપણે, બેઝિક હ્યુમન મોશન ડિફાઇન કરી છે, એના બેઝ ઉપર એનો બેઝિક બિલ્ડઅપ ટાઈમ આપણે ડિફાઇન કરવાનો જોબનો છે અમુક લેવલ ઓફ પરફોર્મન્સ ઉપર. તો એ જે પણ કઈ મેથડ છે એને શું કહેવામાં આવે છે? PMTS કહેવામાં આવે છે, બરાબર. ખાસ કરીને PMTS ના ઘણા ટાઈપ છે, પણ જેની મોસ્ટ કોમન મેથડ જે પણ કઈ છે એ કઈ છે? MTM હોતી હોય છે, બરાબર. હવે જો ઇટ ઇઝ અ પોસિબલ ટુ પ્રોડ્યુસ સ્ટાન્ડર્ડ ડેટા વિચ કેન બી યુનિવર્સલ યુઝ. આપણે એવો કોઈ ડેટા બનાવી કે જે યુનિવર્સલ યુઝ થાય. તેના માટે આપણે શું કરવું પડે કે જે આ ડેટા કલેક્શનની મેથડ છે કઈ રીતે ડિફાઇન કરીએ આપણે? તો કે માઇક્રો મોશન એનાલિસિસ કરીએ, ફિલ્મ મેડ કરીએ લાર્જ જોબ માટે, બરાબર. અને જે પણ કઈ ઓપરેશન છે એને આપણે શું કરીએ? નંબર ઓફ એલિમેન્ટમાં ડિફાઇન કરીએ, થ્રમ્બલિંગની અંદર ડિફાઇન કરીએ, બરાબર. અને વિથ ધ સ્ટાન્ડર્ડ વેલ્યુ ગિવન, કે આપણે જે પણ થ્રમ્બલિંગ છે એની આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ ડિફાઇન કરી દઈએ. તો જે પણ કઈ ઓપરેશન આપણે જે કરીએ એનાલિસિસ કરીએ છીએ બેઝિક મોશન માટે, તો દરેક મોશનને શું કરવામાં આવે છે? અલગ અલગ ટાઈમ વેલ્યુ આપવામાં આવે છે. એટલે કે આખું જે ઓપરેશન હોય નંબર ઓફ એલિમેન્ટમાં ડિવાઈડ કરીએ આપણે, અને એક એક એલિમેન્ટની અંદર એક એક જે મોશન આવતી હોય એને આપણે ડિફરન્ટ સ્પેસિફિક ટાઈમ વેલ્યુ આપી દઈએ, બરાબર. અને ભેગું કરી એટલે આપણે જે પણ આખા ઓપરેશનનું આપણે ટાઈમ વેલ્યુ અહીંયા વેલ્યુ છે આપણે મળી જતી હોય, બરાબર. સો ધીસ ઇઝ ધ બેઝિક ઓફ PMTS છે. PMTS અધરવર્ડ જોવા જોઈએ ટેકનિક્સ ફોર સિન્થેસિસ ઓફ ઓપરેશન્સ ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ડેટા ફોર ધ બેઝિક એલિમેન્ટરી મોશન્સ એન્ડ કમ્પેરિઝન વિથ ધ ઓપરેશન્સ, બરાબર, ડિફાઇન કરી શકીએ. ખાસ કરીને આ જે PMTS મેથડ છે એના એડવાન્ટેજ જોવા જઈએ તો શોર્ટ, આગળ આપણે ડિસ્કશન કરશું કે શોર્ટ સાયકલ જોબ કેન બી ટાઈમ એક્યુરેટ મળે, રિઝલ્ટ આપણે સારું મળે, અને જે પણ રેટિંગ વર્કરનું છે જે પણ કંઈ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ટાઈમ સ્ટડીનો હોય, બરાબર, એ પણ આમાં કોઈ નેસેસરી રહેતી નથી. હવે આપણે જે મેથડ સ્ટડી કરવાના છીએ મેથડ ટાઈમ મેઝરમેન્ટ, બરાબર, આનો એક ભાગ છે MTM. મેથડ ટાઈમ મેઝરમેન્ટ જોવા જાવ તો એક પ્રકારની PMTS સિસ્ટમ છે. એન્ડ ધીસ સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસિજર ઇન વિચ એનાલિસિસ ઓફ મેન્યુઅલ ઓપરેશન ઓર મેથડ.
into the basic motion required to perform it. બરાબર, and it's assigned to each motion to determine time standard determined by the nature of the motion and condition under which it is made. બરાબર, શું કરવામાં આવે છે કે જે મેન્યુઅલ ઓપરેશન હોય છે, મેથડ હોય છે આપણી, એને અલગ અલગ જે પણ કઈ બેઝિક મોશન ની અંદર આપણે શું કરીએ છીએ, આપણે ડિફાઇન કરી દઈએ છીએ. બરાબર, એ કેવી રીતે ડિફાઇન કરે તો કે નેચરનો મોશનની નેચર કઈ છે અને કઈ કન્ડિશનમાં એ કામ કરે છે એ ઉપર ડિફાઇન કરીએ. હવે જે અલગ અલગ મોશન માટે જે ટાઈમ ડિફાઇન કરે છે, તો ટાઈમ આપણા મિનિટની અંદર હોતો નથી, એનો એક સ્પેસિફિક એ લોકો યુનિટ આપેલો છે TMU. બરાબર, TMU મીન્સ ટાઈમ મેઝરમેન્ટ યુનિટ, અને એક TMU બરાબર 0.0006 મિનિટ આપણે ડિફાઇન કરવાનો હોય છે. બરાબર, એ રીતે અલગ અલગ મેથડ એને આપેલી હોય છે. ખાસ કરીને આ મોશન જે MTM માં કન્સિડર કરવામાં આવે છે, 3 ફેક્ટરમાં કરવામાં આવે છે. ફંડામેન્ટલ 3 મોશન કરવામાં આવે છે. એક છે 8 બેઝિક મેન્યુઅલ મુવમેન્ટ, એટલે કે રીચ છે, મૂવ છે, ટર્ન છે, ગ્રાફ છે, પછી પોઝિશન છે, રિલીઝ છે, આ બધી બેઝિક 8 બેઝિક મેન્યુઅલ મુવમેન્ટ છે. પછી 9 પેડલ અને ટ્રંક મુવમેન્ટ છે, ખાસ સાઇડ સ્ટેપમાં જાઓ, ટર્ન બોડી કરો, વોક કરો, સ્ટોપ કરો, બેસો, સીટ કરો, આ બધી કેવી છે બેઝિક 9 પેડલ એન્ડ ટ્રંક મુવમેન્ટ. તમારી બુક નંબરમાં આપેલું છે, પેજ નંબર 169 ઉપર. અને બીજી 2 મીન્સ કે આપણે આઈની મુવમેન્ટ. બરાબર, એ રીતે બે અલગ અલગ મુવમેન્ટ વાઇઝ આખું બધું અહીંયા જે પણ કે અલગ અલગ ડિફાઇન કરેલું હોય છે, બધી અલગ અલગ મોશન, અને એ મોશનના આધારે તમે સ્પેસિફિક તમને ટાઈમ આપેલો હોય, એ ટાઈમના આધારે તમે તમારા આખા જે પણ કે જોબનો ટાઈમ તમે ડિફાઇન કરી લો. બરાબર છે. ફેક્ટર ટુ બી કન્સિડર PMTS માં આપણે કરવું પડશે. ઓપરેશન ટુ બી ડિઝાઇન ઇન ટુ નંબર ઓફ બેઝિસ ઓફ મોશન એન્ડ નો અલાઉન્સીસ ટુ બી કન્સિડર. અહીંયા કોઈ પણ પ્રકાર અલાઉન્સ આપણે કન્સિડર કરશું નહીં. આપણે જે પણ કઈ અલગ અલગ હ્યુમન મોશન બેઝિક જે કન્સિડર કરી છે એવું માનીએ છીએ કે એમાં અલાઉન્સીસ એડ જ થઈ ગયા છે, એ રીતે જ આપણે એનો આખો સ્ટાન્ડર્ડ ટાઈમ છે ડિફાઇન કરેલો હોય છે. સો ટાઈપ્સ ઓફ PMTS માં આપણે એક MTM તો અત્યારે જોયું, બાકી વર્ક ફેક્ટર સિસ્ટમ કે જેની અંદર અલગ અલગ ફેક્ટર બધા વર્કના આપેલા હોય, અને એક મેથડ ટાઈમ મેઝરમેન્ટ છે કે અલગ અલગ મેથડ વાઇઝ એનું ટાઈમ મેઝરમેન્ટ કરેલું હોય. પણ આ બંને મેથડ આપણા સિલેબસમાં નથી, આપણે ખાલી એક MTM મેથડ જે અત્યારે ભણ્યા, અને તમારા બુકમાં એક જ મેથડ આપેલી છે, અને PMTS નું બેઝિક ડિસ્કશન આપેલું છે. 7 માર્કની અંદર પૂછાય તો PMTS ની ડેફિનેશન આપવી જરૂરી છે અને એડવાન્ટેજ લખવા જરૂરી છે. એમાં કોઈ પણ આપણે એક મેથડ આપણે સમજાવવાની છે, તો આપણે PMTS ની એક ભાગ છે MTM મેથડ છે આપણે સમજાવી દેવાની, અને અલગ અલગ બેઝિક મુવમેન્ટ ને બધું જે છે એ લખી નાખવાનું છે. કોઈ આપણા ઉપર અલગ અલગ બેઝિક મુવમેન્ટનો ચાર્ટ કે પછી ડિટેલિંગ PMTS નું એ બધું આપણા સિલેબસની અંદર નથી. Now next method is analytical estimating. It is the last method of the work measurement. So it is one type of work measurement techniques for the estimating time to carry out the element of a job at a defined level of performance. ખાસ કરીને ડિફાઇન લેવલ ઓફ પરફોર્મન્સ જે વર્ડ છે વધારે અહીંયા યુઝ થશે, અને જે પેરામીટર છે વધારે ઇફેક્ટિવ છે. તો આ મેથડમાં શું કરવામાં આવે છે? ઇન ધીસ મેથડ ધ ડિફાઇન લેવલ ઓફ પરફોર્મન્સ ઇઝ એસ્ટિમેટિંગ પાર્શિયલી ફ્રોમ ધ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એન્ડ પાર્શિયલી ફ્રોમ ધ ડેટા. જે પરફોર્મન્સ લેવલ છે બે રીતે ડિફાઇન કરવામાં આવે. તો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી આપણે જે પણ કંઈ લખીએ છીએ, અને બીજું જે પણ કંઈ પાર્શિયલી ડેટા આપણી પાસે અવેલેબલ છે પ્રીવિયસલી, એના બેઝ ઉપર આખી મેથડ કરવામાં આવે છે. અને ખાસ કરીને એનાલિટિકલ ફોર્મની અંદર હોય એટલા માટે એને એનાલિટિકલ એસ્ટિમેટિંગ કહેવામાં આવે છે. આ મેથડનો એટલો બધો આપણી માટે GT એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ નથી. એની પછી છે ટોટલ આપણી ઓવરઓલ કમ્પેરિઝન. આપણે ટોટલ 4 સ્ટડી ભણ્યા ચેપ્ટરની અંદર. પેલી ટાઈમ સ્ટડી ભણ્યા, તો ખાસ કરીને એપ્લિકેશન ક્યાં હોય એની કમ્પેરિઝન આપણે જોઈએ બધાની. તો શોર્ટ ટાઈમ રિપીટેટિવ જોબ માટે હોય, અને ખાસ કરીને વાઇડલી યુઝ ફોર ડાયરેક્ટ સાયકલ હોય ત્યાં યુઝ થાય, અને એમાં મેઝરમેન્ટ યુનિટ છે સેન્ટીમીટર્સ હોય છે. બરાબર. બીજી આપણે જોઈ વર્ક સેમ્પલિંગ હમણાં જે જોઈ, તો લોંગ સાયકલ જોબ ઓપરેશન છે જે છે એની માટે એપ્લિકેશન થાય, અને ખાસ કરીને મિનિટમાં હોય. બીજી PMTS, બરાબર, એનો જે એક પાર્ટ હતો MTM, તો ખાસ કરીને મેન્યુઅલ ઓપરેશન જે હોય વન વર્ક સ્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં ડિફાઇન થાય, અને બેઝિક જે પણ કંઈ હ્યુમન મોશન આપણે ટાઈમ ડિફાઇન કરી દઈએ છીએ, અને ડિફાઇન કરીએ છીએ TMU માં કરીએ છીએ. બરાબર, 1 TM ઇઝ ઇક્વલ ટુ 0.0006 સેકન્ડ. બરાબર. અને એનાલિટિકલ મેથડ છે ખાસ કરીને શોર્ટ સાયકલ અને નોન રિપીટેડ જોબ હોય ત્યાં યુઝ થાય, અને મિનિટમાં થતો હોય. બરાબર. આ બધી જ મેથડમાંથી ખાસ કરીને PMTS છે, વર્ક સેમ્પલિંગ, ટાઈમ સ્ટડી સૌથી વધારે મેક્સિમમ